સુરતના હાર્દ સમાન ભાગળ વિસ્તારમાં જે રીતે મેટ્રોની કામગીરી ચાલી રહી છે તેને કારણે છેલ્લા ઘણા સમયથી વેપારીઓ ભારે મુશ્કેલીમાં મુકાયા છે। ભાગળ વિસ્તારના એક તરફના વેપારીઓ દ્વારા તાજેતરમાં જ વિરોધ નોંધાયા બાદ હવે આર્યમન આર્કેડના વેપારીઓ પણ લડત ઉપાડી રહ્યા છે। વેપારીઓએ ચીમકી આપી છે કે જ્યાં સુધી મેટ્રો અમારી માંગણી પૂરી નહીં કરે ત્યાં સુધી હોસ્પિટલ પાસેની કામગીરી આગળ ચલાવવા દઈશું નહીં। સુરતના ભાગળ વિસ્તારના આયર્મન આર્કેડના વેપારીઓમાં ભારે રોષ જોવા મળ્યો હતો। કુલ 325 જેટલી કોમ્પ્લેક્સમાં દુકાનો છે જે હાલ આવકની દ્રષ્ટિએ નહીવત થઈ ગઈ છે। મેટ્રોની કામગીરીના કારણે લોકો ત્યાં ગ્રાહક તરીકે પ્રવેશી શકતા નથી, જેને કારણે આર્થિક મોટું નુકસાન છેલ્લા ઘણા સમયથી સહન કરી રહ્યા છે। વેપારીઓ એકત્રિત થઈને મેટ્રોની જે કામગીરી ચાલી રહી હતી તે કામગીરી જ બંધ કરાવી દીધી હતી અને તેમના માણસોને પણ કામ બંધ કરીને બાજુ પર જતું રહેવા માટે કહી દેવાયું હતું, જેથી મેટ્રોની કામગીરી બપોર બાદ બંધ કરી દેવામાં આવી હતી। અમે આ બાબતે વળતર બાબતે કે રોડ ખોલ્યા બાબતે ઘણી સરકારી અર્ધ સરકારી સંસ્થાઓમાં ઇવન મેં CMO ઓફિસોમાં પણ લેટરથી અને ઓનલાઈન પોર્ટલ પર રજૂઆતો કરી છે કે અમને આ પ્રોબ્લેમ આવી રહ્યો છે, પણ કોઈ રિસ્પોન્સ આવ્યો નથી આજ સુધી। વારંવાર અમને એટલું કહેવામાં આવ્યું છે કે તમારું કામ ચાલુ છે, તમારું કામ ચાલુ છે। આજે 20 મહિના થઈ ગયા એ વાતોને, હવે વેપારીઓની ધીરજ ખૂટી રહી છે, એટલે અમારે આ આખરે પગલું લેવું પડ્યું। આગળ તમને કોઈ એમાં અમને રિફંડ આપવામાં આવ્યું છે, પૈસા આપવામાં આવ્યું છે? અમને વળતર આપવા માટેની કમિટમેન્ટ આપવામાં આવ્યું છે, પણ આજ સુધી કમિટમેન્ટ જ રહ્યું છે, એની કોઈ ઇમ્પ્લિમેન્ટ થયું નથી, એની કોઈ રજૂઆતો અમારી સાંભળવામાં આવી નથી। આયર્મન આર્કેડમાં મેડિકલની દુકાન ચલાવનાર હરે કૃષ્ણા દોરીવાલાએ જણાવ્યું કે મેટ્રોના કારણે અમે 22 મહિનાથી હેરાન થઈ રહ્યા છે। અમારું કાઉન્ટર માત્ર 20% જેટલું રહ્યું છે, જે ફૂટપાથ હતો તેને પણ આ લોકોએ રોડ બનાવીને અમને તેનો ઉપયોગ કરવા માટે કહી રહ્યા છે। અમારા કોઈ ફિક્સ લાઇન હોતા નથી, ગ્રાહકો રસ્તા ઉપર ચાલતા હોય છે અને ગામ જતી વખતે અમારી પાસેથી ખરીદી કરીને જતા હોય છે। મેટ્રોને અમે આ બાબતે વારંવાર રજૂઆત કરી છતાં પણ તેમણે કોઈ ગંભીરતા લીધી નથી। હવેથી અમે આ કામ આગળ વધવા દેવાના નથી। તમામ 325 જેટલા વેપારીઓએ એકત્રિત થઈને મેટ્રોની કામગીરી બંધ કરાવી દીધી છે અને કાલથી અમે રસ્તા ઉપર ટેબલ રાખીને જ અમારો સામાન વેચવાના છીએ।